જો આ ગુફામાં જવાનું અંદર આ ઓલા ફરી ફરીને આયા ને આ ગુફામાં હું જોવા મળશે અંદર જઈ પછી ખબર પડે. એટલે આ બાપ બીજી ગુફા આવી છે. મારે એમ કે ધડાધડી ગયો ને મારે કોઈક પડી ગયું. હા પાછા ઓલી ગુફામાં આટો માર્યો. અત્યારે વૈષ્ણો દેવી મંદિર જોવા વચ્ચે આવતું હતું ને મેં કીધું જોઈ લેવી. હા આયા સીધા માતાજી કેવડા મોટા હે. ધીરે ધીરે લાઈનમાં રહી આ ટિકિટો લેવી પડશે. હેલા જાય ધીરે ધીરે હવડા પોટા પાડતા. હા ખડતો જવા આ ડિઝાઇન લગભગ કરતા ગયો. આમાં પાછો કંઈક અવાજ આવે અંદર ફોન આવતો એવું લાગ્યું. અંદર ગુફા હોતા છે ગુફામાં ગીરી જવાનું. હા મૂર્તિ જો જેવડી મોટી છે સુંદર બનાવ્યો છે. આ નીચે અવાજ આવે લગભગ આ નીચે કંઈક જોવાનું હોય. અને આ એમને પથ્થર બનાવ્યો હોય ચીજ લાયા હોય. દી હામો આવે હે. સે વસ્તુ જોયા જેવી વૃંદાવનમાં. આમાં સિક્કા જો નાખ્યા એ બધા આ બધા સિક્કા હે 10 ના રૂપિયાના. સરસ્વતી મૈયા યમુના મૈયા એલા જી સોરી હો યમુના મૈયા. યમુના મૈયા પછી પાણી પડે ધીરે ધીરે. અને આ કદમનું વૃક્ષ છે વાંચતામાં ના આવડતું પણ બંગડીઓને એવું ચડાવ્યું નીચે. ઓહો દાગણું લાગે ખરાખરનું. અહીં લીલા માલો. અંદર આમાં ધીરે ધીરે જાય છે. હવે ગેટ અંદર શૂટિંગ ઉતારવા દેતા છે તો ઉતારશું. જય હો મફતમાં આવે આવી વસ્તુ દાવડા મફતમાં દેખાડે. નકરો દેખાડો થાય. આ યમુના મંદિરના વાંચતા થોડુંક ઓછું આવડે. આ ગણપત દાદા કૃષ્ણ ભગવાન અને આવી છબી છે. ગુરુ નાનક ખબર નથી હો. હા ગુરુ નાનક જ છે. સ્ટોપ. અમારે બાકી રહી ગયું હતું ચિત્ર ઉતારવાનું. પબ્લિક જેવી ગાંડી કેટલો ગામ થાય. પંખા એટલા હે ને તોય ગામ થાય. જગન્નાથપુરી શ્રી કૃષ્ણ और अर्जुन बुद्ध भगवान राधा कृष्ण આમાં તો અડધી કલાક મારા ફરવામાં થઈ જાય. આ લક્ષ્મી માતા દ્વારકામાં. આ તો તમને ખબર જ હોય એમાં ભાઈ મારે કેવું ન પડે. અને જો આ કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત જે ઉપાડ્યો ને એમ જોવા ગયા હતા ને જડ્યો જ નહીં. હા એ જ છે. પછી આના ખબર શંકર ભગવાન લાગે ગંગાજી ઉતાર્યા ઈ છે. હા સ્ટોપ.
બીજો આંટો આવી જાય નહીં, ખબર નથી રહેતી. કહેવાય નહીં નકર આમ ફેર જ કરવી, બીજો આંટો આવી જાય. ગમે તારે અહીંયા જોવા આવો ને તારે મૂળ અહીંયા આવજો વૃંદાવનમાં. તે આ પહેલું જ મંદિર છે, અમદાવાદ કંઈ દેતા નથી આવડા, તો અપડેટ દઈ દો તમને. આ છે વૈષ્ણુ દેવી મંદિરનું જે મેન સ્થાન રહ્યું ને એવડું બનાવેલું છે. પગે લાગજો માતાજીને, પગે લાગો. ગંગાજી, ગંગા મૈયા, આ ગંગા મૈયા હતા. હમણાં હું ઓલા પણ હું કીધો ગંગા મૈયા પણ આયા છે ગંગા મૈયા. જો આ એડજસ્ટ બહાર નીકળો એની જગ્યા આ છે ને અંદર જવાની જગ્યા છે ને કોઈ બહાર અંદર કંઈક છે પણ ખબર નથી. આપણે જો રાત્રે આવો ને તે વખતે જે આ ઓલું રહ્યું ને અહીંથી પાણી પડતું હોય છે બે જગ્યાએ, અહીંથી ને ઓલા પણ અહીંથી બે જગ્યાએ છે. સામે યમુના મૈયા રહ્યા ને અહીંયા પાણી પડતું હોય પણ અત્યારે બધું બંધ છે. રાતના નજારા સારા આવે રાત્રે. હેલ્મેટમાં રહી રહીને વાતો જો થઈ ગઈ, મજા આવી જાય. આજ મજા આવી છે હતું ને આયા ને ટિકિટની આજ મજા આવી. આવું જગ્યા જોઈ જાય તો મજા જ આવે. પૈસા વસૂલ ભલે બાઈકી લેવી પડી પણ મજા આવી, ગમે એ થઈ જાય. અમે જે અત્યારે અંદર ગયા હતા ને યા માતા રહ્યા ને એ નીચે જ હતી ને, એ નીચેની જગ્યા છે બધી અંડરગ્રાઉન્ડ. જ્યાં અમે અંદર ગયા હતા એવડી આની નીચે છે અંડરગ્રાઉન્ડ મંદિર. જો આ ગુફામાં જવાનું અંદર, આ ઓલા ફરી ફરીને આવ્યા ને આ ગુફામાં હું જોવા મળશે અંદર જઈ પછી ખબર પડે. એન્ટર થઈ ગયા, આવું કંઈક લખેલું છે ને આવા દરવાજા છે. અંદર તો સારી જગ્યા કંચન 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 કંચન. એટલે પાણી છે, હા એ પાણી અંડરગ્રાઉન્ડમાં પાણીમાં હાલવાનું. આમાં અંદર નદી છે, પાણીમાં આવડે આવી જવાનું. એમ થાય કે હા ભાઈ ઠંડુ ઠંડુ લાગે છે. ગુજરાત કી જાયમાં પડી ગયો. ગણપતિ બાપા આવી ગયા, ગણપતિ બાપા. એટલે વાયા કોક પાણી ઉડાડે છે. કોણ છે? લાઈટ નથી કઈ દેખાતું નતું. ગુફાયું બધું હો એન્ટર. જય માતાજી. આ નીચે પાણી હો, પાણી. આ જો નીચે પાણી છે, પાણીમાં પાંચે ચડાવી દેવાના. સારું મોજા બોજા લાયા ને બધું પહેલી જાય રબર થાય. અંડરગ્રાઉન્ડ આખો રાઉન્ડ મારવાનો, નીચે હોતક જાય, આગળ જઈને પાછું ઉપર ચડી જવાનું. ઓમ નમઃ શિવાય. જગ્યા હારી એક નંબર. ઠેક અહીંથી પાણી આવે અંદર, ઠેક બધાના પગ ધોઈ જાય એમ ને. આંખથી પાણી આવે. જો આ વરસાદ જાજો વરસાદ આવ્યો હોત તો આ કુંડિયું ભરી જાય. ઉપર ચેક થી જવાય. જો વાઘનું મોઢું, જો વાઘનું. હનુમાન દાદા અહીંથી બહાર નીકળ્યા, ગુફામાંથી બહાર નીકળી ગયા. હવે હવળે ધીરે ધીરે હખત ન થાય.
ગમે એટલી જગ્યા તમે દેખાવ લાયક બનાવો ને ગમે એવું બનાવો ને તોય ડોકા મારે આઈન કોઈ ડોકા મારે આઈન કોઈ આમ જોવા આમાં શું સારી વસ્તુ અહીંયા છે અહીંયા ને જોતા આઈન કોઈ બધા ડોકા મારે જે ઓલી બિલ્ડિંગો રહે ને ઈ જોવે વસ્તુ કેવી ન કરે આમ દેખાડી તમને કેવીક લાગી આમ જો ઓલી ગદા ઉભી પડી હોય તો ચેપી નાખ્યા ગદા ઓલા ત્રિશુલ નીચ હું ઊભો હું આ પાછળનો ભાગ છે હા પૂછડું સિંહનું અને સિંહના વાળ છે અને આમાં આ રીતે એમ પાછળ હલાવી બધા ધીરે 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 પરિક્રમા કરવી ફરતી ફરતી બીજું મોઢું આવ્યું આમ આખી પાછા નીકળી જાય નીચે આ બીજી ગુફા આવી છે મારે ક્યાં ધડાધડી ગયો ને મારે કોઈક પડી ગયું હા પાછા ઓલી ગુફામાં આટો માર્યો અને હવે આ બીજી ગુફામાં જવાનું અંદર આપણે સિંગલ માં આવી ગયા ફોટા વાળા જો આવો કઈક નજારો છે નીચે ઉતરવાનો ધીરે ધીરે ઉતરી જવું લીલ વળી જાય કે ઝડપી ઉતરો ને તો અહીં લેંગો પેલી જાય વાહ દઈને પડવી લુગડા લાયા ન હોય પાણી આવડા મારે એવું હતું કે વરસાદનું પાણી પણ ચાલુ જ રાખે આ બહાર નીકળવામાં ગુફામાં જ નીકળવાનું અને અંદર જવામાં ગુફામાંથી જ જવાનું એમાં આમાં વોટર પાઇપ હતા કે લાઇટ પેન થઈ જાય ક્યાં માતાજી શેરાવાલી પાડી લો ફોટા જીવતા હોય જોવા થાય છે અને ન હોય તો અહીં આવી જજો જીવતા આવી ને જોઈ લેજો આ બધું પરવીન માએ પાણી નું ઉડાડી મારો 500 પલાળ દે લે આ ક્યાં માતાજી ગજેડામાં જ બેવડે દીધા કાયરકામાં હે ખબર ન રે એ ક્યાં માતાજી હતા મેં પેલા વેલા જોયા ગજેડા માથે હે હા નામ તો લખ્યું નથી આમાં લખ્યું આમાં વાંચી લેજો મને દેખાતું નથી આ એવું હા મંદિર કેવું બનાવ્યું મસ્ત જો આ મંદિર પગથિયા ઝીણા ઝીણા આ કૂતરો રાખે ડોગ ધીસ ઇઝ ડોગ એમ તો થોડુંક ઇંગ્લિશ આવડે છે હવે બહાર નીકળી ગયા અહીંથી ના બહાર નીકળવાનો રસ્તો પાણી પણ મારો પાંચા પડી ગયા અહીંથી નામાં પાછું યુઝ થાય બધું લગભગ 5 ની મોટર હાંકતા છે આવડા હા હવે અમારે મેળા આવી જાય છે પ્રેમ મંદિરનું હવે અહીંથી અમે જઈશું પ્રેમ મંદિર રાતનો નજારો જો હા આવી ગયા કમ્પ્લેટ બહાર નીકળી ગયા હા જો હમણાં ઓલી આમે ગુફામાં ગયા હતા આ ગુફામાં નીકળ્યા અહીં પાણી છે મસ્ત આવો કંઈક નજારો છે